નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રચાર અભિયાન વધુ તેજ બનાવ્યું છે। કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં માંજલપુર ગામ ખાતે વિજય વિશ્વાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। માંજલપુર ગામની પટેલવાડી ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સંકલ્પ સભામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના ઉષ્માભર્યા સ્વાગત સાથે કરવામાં આવી હતી। સભામાં કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં મતદારોને અપીલ કરવામાં આવી હતી। જિગ્નેશ મેવાણીએ પોતાના સંબોધનમાં રાજ્ય સરકાર અને ભાજપ પર વિવિધ મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા હતા, તેમજ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા લોકોને અપીલ કરી હતી। કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અણુથી પ્રમાણિક, ઈમાનદાર, ગ્રાઉન્ડેડ, મોડેસ્ટ, હમ્બલ સમગ્ર ગુજરાતમાં ના મળે એટલા સજ્જન અહીંના ઉમેદવાર છે અને આખું ગુજરાત અને ઇવન ભારતીય જનતા પાર્ટીના માણસો પણ જેની શાખ પૂરવાનું પસંદ કરે એવા કેન્ડિડેટ અમે આપ્યા છે। માંજલપુરની જનતા એના મગજમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, RSS છેલ્લા કેટલાક વર્ષોથી જે કોમવાદનું તત્વ મૂક્યું છે તેનાથી એકવાર મુક્ત થઈ જાતિ ધર્મનું કુંડાળું તોડી જંતર મંતર પર સંઘર્ષ કરનારા ઝેન્ઝીની જેમ ખોલીને તાકાતથી બહાર આવે તો આનાથી અદ્ભુત કેન્ડિડેટ ગુજરાતની વિધાનસભામાં બીજો મળે જ નહીં। અમને પાક્કી ખાતરી છે માંજલપુરની જનતા એ બહારના કેન્ડિડેટ કરતાં પોતાના ઘરના વડીલ જેવા લાગે, પોતાના પિતા જેવા લાગે, પોતાના ભાઈ જેવા લાગે એવા અમારા ઉમેદવાર રબારી સાહેબને ભારે મતોથી વિજયી બનાવી દાયકા પહેલાં એ જ્યારે મંત્રી હતા એમણે જે પરફોર્મ કર્યું હતું એને યાદ કરશે એવી અપેક્ષા રાખું છું। જીગેશભાઈ, શું કહેશો? હવે પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે એમને પણ રાજીનામું આપવું પડ્યું। નરેન્દ્રભાઈનો વારો, અમિતભાઈનો વારો, એક ચોર ગયો, બીજા બે ચોરોનો વારો। धर्मेंद्र प्रधान तो जागी है, मोदी अमित शाह बाकी है। गुजरात में 34 परीक्षा पेपर लीक थया, एक पण माणस साबरमती सेंट्रल जेलनी सलाखोनी पाछळ नथी। एमाना घणा बधा माणसोनी तो धरपकड़ नथी थई, FIR पण नथी थई। अने राहुलजीए कीधुं ए प्रमाणे कि आ सेन्जी स्टुडंटना जीवन साथे जोड़ायेलो बहु व्यापक प्रश्न छे। એટલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એટલું નહીં, અમિત શાહ જેણે દીકરીઓને, વિદ્યાર્થીઓને ઝેન્ઝીસને આટલા બધા મરાવડાયા એનું રાજીનામું થવું જોઈએ। શરમનો એક અણુ બચ્યો હોય, નરેન્દ્રભાઈએ ગુજરાત અને દેશના જેન્જીસ અને સ્ટુડન્ટને સોરી કહેવું જોઈએ, માફી માગવું જોઈએ અને એક એવી શિક્ષણ અને પરીક્ષાની પ્રોસેસ અને પદ્ધતિ લઈને ભારત સરકારે આવવું જોઈએ કે ગુજરાતમાં કે દેશમાં ફરી કોઈ એક્ઝામનું પેપર લીક ન થાય, ભરતી કેલેન્ડર બહાર પડવું જોઈએ જેથી સમયસર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય। આવું કરે એવા લક્ષણ નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં ભાજપમાં દેખાતા નથી। એટલે સંઘર્ષ, ઇન્કલાબ, ઝેન્ઝીઝનો, NSUIનો, યુથ કોંગ્રેસનો, અમારો બધાનો જારી રહેશે। એમના ફૂલ એફર્ટ્સમાં ત્રણ વસ્તુ હોય। આપણી કલ્પના બહારનો દારૂ, આપણે કલ્પના ના કરી હોય એ પ્રમાણે બ્યુરોક્રેસીનો, પોલીસ પ્રશાસનનો મિસયુઝ અને અહીંની જનતાના મગજમાં કોમવાદનું ઝેર ભરવું। આ ત્રણ વસ્તુ એ જ એમની તૈયારી હોય છે। આ ધંધા કરીને આટલા વર્ષથી જીત્યા છે। એ અમારી રાજનીતિ, એ અમારા સંસ્કાર નથી, અમે નહીં કરીએ। અમે એક અદ્ભુત સજ્જન ઉમેદવાર આપ્યા છે જેમણે મંત્રી તરીકે ખૂબ ડિલિવર અને પરફોર્મ કરેલું છે। અમે માંજલપુરની જનતા પર છોડીએ છીએ, અમને ભરોસો છે અમારું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે। પણ આ વખતે ભાજપ ડરી ગઈ છે એવું લાગે છે, મુખ્યમંત્રીથી લઈને CR પાટીલને પણ આવું પડ્યું છે પ્રચાર કરવા। મોદી જ ફટ્ટું છે ને, એ જ ડરેલો માણસ છે ને। ચીન સામે એક લીટી ના બોલી શકે, પાકિસ્તાન સામે ના બોલી શકે, અમેરિકાની સામે ના બોલી શકે। દેશના લાખો જેન્જી કહી રહ્યા છે નરેન્દ્ર મોદી કાયર હે, નરેન્દ્ર મોદી વીક હે, તभी તો પેપર લીક હે। હવે મોદી સાહેબના રિટાયરમેન્ટનો સમય આવી ગયો। હું ધારાસભ્ય થયો ત્યારે 2017ના ડિસેમ્બરમાં કીધું હતું કે સાહેબ હિમાલય જતા રહો, 10 વર્ષે ફરી કહું છું, શું લેવા લોહી પીવો છે, જાઓ કે બાપા અહીંથી।